Hello दोस्तों, वेलकम बैक वंस अगेन इन द बायोलॉजी वर्ल्ड। हाउ आर यू ऑल? होप यू ऑल आर फाइन। आप सभी अच्छे होंगे दोस्तों, मजे में होंगे। तो अब अपन आगे बढ़ते हैं। लास्ट टाइम जो हमने सीखा उसको रिकेप करें तो लास्ट टाइम આપણે મિત્રો અળસિયું જે છે એના અલગ અલગ તંત્રો જોયેલા, રુધિરાભિસરણ તંત્ર, ઉત્સર્જન તંત્ર, ચેતાતંત્ર અને પ્રજનન તંત્ર। હવે અળસિયાનો થોડોક ભાગ આજે શીખીએ અને આગળ વધીએ। પ્રજનન તંત્રમાં જે આંશિક ભાગ બાકી છે એ શીખીએ। તો મિત્રો આજના ટોપિકમાં આપણે વંદો કોક્રોચમાં પણ આગળ વધીશું અને અળસિયાનો જે બાકીનો ભાગ છે એ પણ કમ્પ્લીટ કરી અળસિયામાં મેથુન ક્રિયા અને અંડકરણનું નિર્માણ શીખીશું। ત્યારબાદ નેક્સ્ટ જમ્પ ટુ ધ કોક્રોચ વંદો, બધાને ગમતો, આજુબાજુ ઘરમાં આપણી સાથે રહેતો, જોયેલો, એટલે એને શીખવામાં પણ આપણને મજા આવશે। ખાસ બાહ્યાકાર વિદ્યા આજે આપણે જોઈશું વંદામાં। તો આગળ વધીએ મિત્રો। નાઉ કર્ટન ઓપન, લેટ્સ સ્ટાર્ટ વિથ ધ અર્થવોર્મ। અર્થ અળસિયાના પ્રજનન તંત્રમાં આગળની જે ઘટના જે છે એ છે મેથુન ક્રિયા મિત્રો, મેટિંગ। અળસિયું ઉભયલિંગી પ્રાણી છે, એની અંદર શુક્રપિંડ પણ છે અને અંડપિંડ, એટલે શુક્રકોષ પણ બને છે અને અંડકોષ બને છે। બટ મેથુન ક્રિયા જે આકૃતિમાં આપી જુઓ તમે, બંને અળસિયા એકબીજાને વીંટળાઈ જાય છે મેથુન ક્રિયા દરમિયાન, રાઈટ? એકબીજાની વિરુદ્ધ દિશામાં જોડાય છે, એટલે એકનું આ રીતે એકબીજાને વિરુદ્ધ દિશામાં, એકનું મુખદ્વાર હોય તો બીજાનું મળદ્વાર આવે, એ રીતે આ રીતે વિરુદ્ધ દિશામાં એકબીજાને વીંટળાઈ જાય છે। બે અળસિયા જોડાઈને વિરુદ્ધ દિશામાં ગોઠવાય એકબીજાના સંપર્કમાં આવે છે, તેથી એકનો મુખ તરફનો છેડો બીજાના મળદ્વારના છેડા તરફ આવે છે, રાઈટ? એકનો મુખ તરફનો છેડો બીજાના મળદ્વારના છેડા તરફ આવે છે અને એ રીતે ગોઠવાઈ જાય છે। એકના નરજનન છિદ્રો બીજા અળસિયાના શુક્ર સંગ્રહાશયના છિદ્રો સાથે સંપર્કમાં આવે એ રીતે ગોઠવાય છે, એટલે એકના 18મા ખંડમાં જે નરજનન છિદ્રો છે એ બીજાના શુક્ર સંગ્રહાશયના સંપર્કમાં આવે એ રીતે ગોઠવાય જાય કે શુક્ર સંગ્રહાશય, અહીંયા બાજુની જે આકૃતિ આપી છે તમને એ શુક્ર સંગ્રહાશયની છે। શુક્ર સંગ્રહાશય શુક્રકોષનો સંગ્રહ કરીને એકાબીજાના શુક્રકોષની આપ-લે કરે। જ્યારે બંને એકાબીજા સાથે વીંટળાઈ જાય ત્યારે શુક્ર સંગ્રહાશય છિદ્રો દ્વારા એ એકાબીજાના શુક્રકોષોનો ત્યાગ કરે। આ અવસ્થામાં શુક્ર ત્યાગ થવાથી શુક્રકોષો સાથી પ્રાણીના શુક્ર સંગ્રહાશયમાં દાખલ થાય, એટલે મેથુન ક્રિયા દરમિયાન બંને એકાબીજાના શુક્રકોષોની શું કરી લે છે? આપ-લે, એટલે સાથી અળસિયાના શુક્રકોષોનો ત્યાગ થાય જે શુક્ર સંગ્રહાશયમાં સંગ્રહ પામે છે। આમ શુક્રકોષની આપ-લે કરી સાથી પ્રાણીઓ એકાબીજાથી છૂટા પડે। તો આ રીતે સિમ્પલ બધા શુક્રકોષોની શું કરી લે? આપ-લે। બંને એકાબીજાના શુક્રકોષોની આપ-લે કરે અને બંને એકાબીજાથી શું થઈ જાય? છૂટા પડી જાય। સમજ્યા? તો આ રીતે અળસિયાની મેથુન ક્રિયા છે, બંને એકાબીજાને વીંટળાય છે અને આપ-લે કરે છે। તો મિત્રો આ રીતે જે છે એકાબીજાના શુક્રકોષની આપ-લે કરે મેથુન ક્રિયામાં, અને શુક્રકોષની આપ-લે થઈ જાય એટલે છૂટા પડી જાય એટલે મેથુન ક્રિયા પૂરી। હવે અંડગરનું નિર્માણ થશે। અંડગરનું નિર્માણ, રાઈટ? હવે એ થોડા સમય બાદ વલયિકા ગ્રંથિમાંથી, વલયિકા પ્રદેશમાં આવેલી છે વલયિકા ગ્રંથિ, ખંડ નંબર 14 થી 16 યાદ રાખજો। 14 થી 16 માં વલયિકા ગ્રંથિનો સ્ત્રાવ થાય। વલયિકા ગ્રંથિનો સ્ત્રાવ થાય એટલે સફેદ ભૂંગળી બનાવે, એટલે આ રીતની ભૂંગળી બનાવે, એક છેડે બંધ હોય બીજા છેડે ખુલ્લી હોય, આ રીતની ભૂંગળી નળાકાર રચના બને, રાઈટ? એને કહેવામાં આવે ભૂંગળી। આ છેડો ખુલ્લો છે, એક છેડે બંધ છે। આ ભૂંગળીમાં અંડ ત્યાગ થાય છે, એટલે આ જે ભૂંગળી જે છે એની અંદર અંડ ત્યાગ થાય। ધેટ મીન્સ કે 14 થી 16 માં ખંડ હોય ને 14મા ખંડમાં જ પેલી માદા જનન છિદ્ર આવેલું એટલે અંડકોષનો ત્યાગ થાય। હવે શરીર દિવાલના આકુંચનને કારણે ધીમે ધીમે ભૂંગળી અગ્ર છેડા તરફ સરકે છે। શરીર દિવાલનું આકુંચન થાય એટલે કે અળસિયું જે છે એ મુવમેન્ટ આપે આ રીતે, રાઈટ? અળસિયું જે છે એ મુવમેન્ટ આપે એટલે શરીર દિવાલને ધક્કો લાગે એટલે એ ભૂંગળી જે છે એક્ઝેક્ટ અહીંયા બને। જો મિત્રો અહીંયા જો હું બતાવું છું, જરાક જોજો આકૃતિમાં, લાલ કલરથી દેખાશે, રાઈટ? આ રીતની ભૂંગળી બને અને અહીંયા 14મા ખંડ પહેલા અંડપિંડમાંથી અંડકોષ આની અંદર આવે એટલે અંડકોષ આવે। ધીરે 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 જે છે આ ભૂંગળી આગળ વધે, શરીર દિવાલ અળસિયું જેમ જેમ ચાલે એમ ધક્કો લાગે, ધક્કો લાગતા લાગતા આ ભૂંગળી અહીંયા પહોંચી જાય શુક્ર સંગ્રહાશય પ્રદેશમાં। સરકતી સરકતી ધીમે ધીમે સરકતી સરકતી એ ભૂંગળી શુક્ર સંગ્રહાશય પ્રદેશમાં પહોંચી જાય અને અગ્ર છેડા તરફ સરકતી આ ભૂંગળી શુક્ર સંગ્રહાશય જે આવેલા છે 6 થી 9 ખંડમાં, રાઈટ? ત્યાં પહોંચી જાય અને ત્યારે તેમાં શુક્ર સંગ્રહાશયમાં સંગ્રહ થયેલા શુક્રકોષો પ્રવેશે। હવે ત્યારે એ સમયે
શુક્રકોષો કે મેથુન ક્રિયા થઈ ગઈ હોય એટલે શુક્ર સંગ્રહાશયમાં શુક્રકોષો ઓલરેડી હોય, પણ કોના હોય? સાથી અળસિયાના. એ સાથી અળસિયાના શુક્રકોષો આ ભૂંગળીમાં જાય છે. અંડકોષ તો પોતાનો હોય, પણ શુક્રકોષો કોના હોય? સાથી અળસિયાના, અને એ ભૂંગળીમાં પ્રવેશે છે. એટલે આ રીતે ભૂંગળીની અંદર અંડકોષ, શુક્રકોષ પ્લસ થોડુંક એમને પોષક પ્રવાહી હોય, આટલી રચના હોય. હવે આ ભૂંગળીમાં તમે જુઓ તો તે જ પ્રાણીના અંડકોષ છે. રાઈટ, અહીંયા ભૂંગળી બની હતી. ફરીથી બતાવી દો અહીંયા ડ્રો કરીને. આ રીતની ભૂંગળી હતી. 14મા ખંડમાં આ છેડો ખુલ્લો છે, આ છેડો અહીંયા નીચેથી બંધ છે. એની અંદર પોતાના અંડકોષ, રાઈટ, અને સાથી અળસિયાના શુક્રકોષ. ક્લિયર? આ રીતે એની અંદર ભેગા થાય. પ્રાણીના શુક્રકોષ અને થોડું ઘણું શું હોય? પોષક પ્રવાહી, કે એને પણ જીવવામાં તો જોઈએ એટલે આજુબાજુ થોડુંક પોષક પ્રવાહી હોય. આ રીતની રચના હોય. પછી એ જે છે એનો બીજો છેડો, આ બાજુનો છેડો પણ પછી શું થઈ જશે? બંધ થઈ જાય. શરીરમાંથી બહાર નીકળે એ પહેલા જે છે બીજો છેડો પણ બંધ થઈ જાય. એટલે બંને છેડા શું થઈ જશે? બંધ થઈ જાય. એટલે શરીરની બહાર નીકળી આવેલ ભૂંગળીના બંને છેડા બંધ થાય છે. આવી ભૂંગળીને અંડઘર કહે છે, કકુન કહેવામાં આવે. તેમાં ફલન થઈ અંડકોષો ફલિતાંડમાં પરિણમે છે. રાઈટ, ભૂંગળી બને છે અને આવી ભૂંગળીને અંડઘર કહે. એમાં ફલન થઈ જાય, શુક્રકોષ અંડકોષનું જોડાણથી ફલિતાંડ બની જાય. અને 3 અઠવાડિયા બાદ અંડઘરમાંથી 2 થી 24 બાળ અળસિયા હોય. કે એક અંડકોષ ને એક શુક્રકોષ ન હોય. આ તો આપણે સમજવા માટે લીધું. એટલે અંડઘર જે છે એની બંને બાજુની જ્યારે બંધ થઈ જાય છે, ભૂંગળીના બંધ છેડા, એટલે બંને છેડા બંધ થઈ જાય એટલે એને અંડઘર કહેવાનું. હવે અંડઘરની અંદર ઘણા બધા શુક્રકોષો પણ હોય, ઘણા બધા અંડકોષો, એમની વચ્ચે ફલનથી ફલિતાંડ બને. ફલિતાંડમાંથી ધીરે ધીરે ઈંડા બને. ઈંડામાંથી બાળ અળસિયા ઉત્પન્ન થાય. એટલે અંડઘરની અંદર અંદાજે 2 થી 24 બાળ અળસિયા બને છે. રાઈટ, એક અંડઘરમાં. અને અળસિયાનો વિકાસ કેવો હોય છે? સીધો હોય છે. એટલે કે ડાયરેક્ટ એમાંથી જે છે બચ્ચાનો વિકાસ થાય, બચ્ચા બહાર આવે. એ દરમિયાન ડિંભ બનતા નથી. એટલે કે જે ડિંભાવસ્થા, જે એને અલગ અલગ સ્વરૂપો હોય એવું નથી. ડાયરેક્ટ એમાંથી બાળ અળસિયું જ બને છે. સીધો વિકાસ છે. સમજ્યા? તો આ હતું અળસિયાની અંદર મેથુન ક્રિયા અને અંડઘરનું નિર્માણ. બીજી પણ એક વાત તમને ખબર હશે, તમે નાના હતા ત્યારથી શીખતા હો, જોઈએ આપણે મિત્રો, અને એ છે અળસિયાનો માનવ જીવન સાથેનો સંબંધ. અને એ તો તમને ખબર જ છે, અળસિયું ખેડૂતનું મિત્ર છે. કદાચ રીઝન પણ તમને ખબર હશે. એટલે અળસિયું આપણી માટે ઘણું લાભદાયી છે. અળસિયાને ખેડૂતના મિત્ર કહે છે. તે જમીનમાં દર કરીને રહે છે. જમીનમાં ઉપરની જે ખેતીવાડીની પોચી જમીન હોય એમાં દર બનાવીને રહે. એટલે એને કેવું બનાવી દે છે? છિદ્રાળું બનાવી દે છે. જે વિકાસ પામતા મૂળને શ્વસન અને માટીમાં દાખલ થવામાં મદદરૂપ થાય. જો જમીન પોચી અને છિદ્રાળું બને એટલે હવાની અવર જવર થાય. એટલે જે જમીનમાં જે વનસ્પતિના મૂળ છે એને શ્વસન વાયુ મળી રહે અને મૂળને આગળ વધવામાં પણ સરળતા રહે. બીજું, આને કારણે અળસિયા માટી ખાય છે. એટલે અળસિયા દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવાની પ્રક્રિયા પણ થાય, જેને વર્મી કમ્પોસ્ટિંગ કહેવામાં આવે. રાઈટ, ખાસ કરીને ખેડૂતો જે છે અળસિયા જે છે એ ગુણ ભરી ભરીને ખેતરમાં નાખે છે. રાઈટ, કારણ કે એ માટી ખાય છે, માટીમાં રહેલા દ્રવ્યો પચાવીને નકામી માટી ત્યાગ કરે છે. નકામી માટી એટલે ફળદ્રુપ એક પ્રકારનું ખાતર થઈ ગયું. એટલે એ ખાસ કરીને આ રીતે ફળદ્રુપતા વધારે છે. આ ફળદ્રુપતા વધારવાની પ્રક્રિયા અને વર્મી કમ્પોસ્ટિંગ કહેવાય. કમ્પોસ્ટિંગ છે, યાદ રાખજો. પહેલા એવું છે કાસ્ટિંગ હતું. કાસ્ટિંગ એટલે અળસિયું ક્યાં છે એ આપણને ખબર પડે, અને કમ્પોસ્ટિંગ એટલે ફળદ્રુપતા વધારે. બંને વર્ડ જે છે અલગ અલગ છે, એટલે ધ્યાનમાં રાખજો. આ ઉપરાંત માછલી પકડવાના ગલમાં ભક્ષ્ય ભરાવવા તરીકે પણ અળસિયાનો ઉપયોગ થાય. માછલી પકડવાના ગલમાં એટલે કે જાળીમાં માછલી પકડવી હોય તો માછલીને કંઈક લાલચ આપવું જોઈએ. એટલે માછલીનું જે ગલ જે છે, જાળી, એની અંદર અળસિયા મૂકી દેવામાં આવે, બાંધી દેવામાં આવે. એટલે માછલી અળસિયા ખાવા બાને એ જાળીમાં આવે અને ફસાઈ જાય. એ રીતે માછલી પકડવાની અંદર એનો ભક્ષ્ય તરીકે ઉપયોગ થાય છે, જે માછલી એને ભક્ષણ કરી જાય. સમજ્યા મિત્રો? તો આ હતું અળસિયું. આપણા જીવનમાં પણ ઉપયોગી છે. તો અળસિયાનું અહીંયા અંતઃસ્ત્રાવના બધા ભાગો અહીંયા પૂરા થાય. હવે આપણે આગળ વધીએ વંદાની અંદર, કોક્રોચમાં. તો આગળ વધીએ દોસ્તો. તો વંદા વિશે બેઝિક માહિતી આપણે જોઈએ. વંદા વિશે સામાન્ય માહિતી જોઈએ. તો વંદો જે છે બદામી અથવા કાળા રંગનું શરીર ધરાવે. દરેકે જોયો છે, પકડ્યો છે, માર્યો છે. રાઈટ, ખાધો નહીં હોય પછી કઈ નક્કી નહીં ઊંઘનું. વંદો સંધિપાદ સમુદાયના કીટક વર્ગનું પ્રાણી છે. યાદ હશે, સંધિપાદ સમુદાય પ્રાણી સૃષ્ટિનો સૌથી મોટો સમુદાય. એમાં કીટક વર્ગ એ પણ સવિશેષ મોટો છે, એનો છે. વંદા જે છે મેનલી કાળા રંગના, બદામી રંગના, લાલાશ પડતા રંગના હોય. બટ કેટલાક વિપરીત રંગના પણ જોવા મળે. ઉષ્ણકટિબંધના વિસ્તારોમાં, જે પૃથ્વી પરના સૌથી સમૃદ્ધ જૈવ વિવિધતા વાળા ભાગો છે.
ચળકતા પીળા રંગના હોય, લાલ રંગના હોય, લીલા રંગના વંદા પણ નોંધાયા છે. એનું કદ 1/4 થી 3 ઇંચ જેટલું એટલે 0.6 થી 7.6 સેન્ટીમીટર જેટલું હોય. એમાં લાંબા સ્પર્શકો છે, એન્ટેના જેને કહેવાય. જો અહીં આકૃતિની અંદર તમે જોઈ શકો, રાઈટ, એની જેને મૂછ આપણે કહીએ છીએ બે, એ લાંબા સ્પર્શકો છે. ચલનપાદ ધેટ મીન્સ પગ છે. ચપટી વિસ્તરણ પામેલ ઉપરની શરીર દિવાલ જે શીર્ષને ઢાંકે છે, રાઈટ, શીર્ષને ઢાંકતી આ ઉપરની શરીર દિવાલ છે. તે નિશાચર પ્રાણી છે, રાત્રે ફરવા નીકળે છે અને સમગ્ર વિશ્વમાં હુંફાળી અને ભેજયુક્ત જગ્યાઓમાં વસે છે. હુંફાળી અને ભેજયુક્ત જગ્યા બાથરૂમમાં હોય, રસોડામાં હોય, ટોયલેટમાં હોય, ગટરમાં હોય, રાઈટ. એટલે આપણા રોજિંદા જીવન સાથે સંકળાયેલું છે. દુનિયાની કોઈ હોટલ નહીં હોય જેમાં વંદા ન થતા હોય. નો ડાઉટ એને એ લોકો મારીને એકદમ સ્વચ્છ ક્લીન કરતા હોય, બટ એવી કોઈ જગ્યા નહીં હોય, એવું કોઈ રેસ્ટોરન્ટ નહીં હોય, રાઈટ. ખાસ ચેક કરવાના રેસ્ટોરન્ટના રસોડા. આપણા ઘરે તો આપણને અનુભવ છે તો એમાં હોય જ, રાઈટ. તો સમગ્ર વિશ્વમાં હુંફાળી ભેજયુક્ત જગ્યામાં એ વસે છે. મનુષ્યમાં ઘરમાં રહીને ગંભીર ઉપદ્રવકારી અનેક પ્રકારના રોગોનું વાહક છે. જો આ એક ઉપદ્રવકારી છે, આપણા ઘરમાં રહે છે, આપણી સાથે રહે છે અને ઘણા બધા રોગોનું એ વાહક છે. આગળ જોઈએ. વંદાની જાતિ, પુખ્ત વંદાની જાતિ છે જાણીતી છે પેરીપ્લેનેટા અમેરિકાના. એનું સાયન્ટિફિક નેમ છે, ખાસ યાદ રાખજો, જેના વિશે આપણે શીખવાના છે અહીંયા. એ છે પેરીપ્લેનેટા અમેરિકાના. વંદોનું વૈજ્ઞાનિક નામ કયું મિત્રો? પેરીપ્લેનેટા અમેરિકાના. જે 34 થી 53 મિલીમીટર લાંબી તથા પાંખો વાળી હોય છે. એની લંબાઈ જે છે અંદાજે 34 થી 53 મીટર લાંબી પાંખો વાળી હોય છે. એટલે કે પુખ્ત વંદામાં પાંખ હોય છે. નરમાં પાંખો ઉદરના અંતિમ છેડાથી પણ લંબાયેલી હોય છે, રાઈટ. ઉદર એટલે કે એનો આ ભાગ જો અહીંયા આકૃતિમાં આપ્યું છે, ઉરસ ઉદર. વંદાની શરીરના 3 ભાગ છે, શીર્ષ, પછી ઉરસ, ઉરસનું નામ અહીંયા આપ્યું છે, રાઈટ. એના અલગ અલગ ભાગો છે. અને ઉદર, ઉદરથી પણ લંબાયેલી હોય, ઉદરના છેલ્લા છેડાથી પણ લંબાયેલી હોય છે. વંદાનું શરીર મુખ્ય રૂપે ખંડીય છે, આકૃતિમાં જોઈ શકો, રાઈટ. અને છેલ્લે વિડીયો જોશો એટલે પણ તમને ખ્યાલ આવશે કે આમાં ખંડોમાં વિભાજિત છે. તથા મુખ્ય 3 ભાગમાં શરીર વહેંચાયેલું છે. મેં કીધું એમ શીર્ષ, ઉરસ અને ઉદર, રાઈટ. તો આજે આપણે આ 3 ભાગ જ મેનલી જોવાના છે, વંદાનું શીર્ષ, ઉરસ અને ઉદર. તો આ 3 ભાગમાં જે છે એનું શરીર વહેંચાયેલું છે. તેનું સમગ્ર શરીર મજબૂત કાઇટિન યુક્ત બાહ્ય કંકાલ કથ્થઈ રંગથી ઢંકાયેલો હોય છે. વંદો તમે રિયલમાં જોયેલો જ છે દરેક, એટલે ખબર છે. કથ્થઈ રંગનું કવચ હોય, રાઈટ. એના પર કથ્થઈ રંગની કવચ હોય, એ એનું શું છે? બાહ્ય કંકાલ છે, એનાથી રક્ષાયેલું છે. શેનું બનેલું છે? કાઇટિનનું. પ્રત્યેક ખંડમાં બાહ્ય કંકાલમાં પૃષ્ઠકો હોય છે, જેને કટક કહેવાય. પૃષ્ઠ બાજુએ ઉપરી કવચ, વક્ષ બાજુએ અધો કવચ અને એકબીજા સાથે જોડતી પાતળી લચકદાર પટલથી જોડાયેલા હોય, જેને કહેવાય યોજિકલા અથવા તો સંધિ પટલ. અહીંયા હું ડ્રો કરું છું, જોજો. આ વંદો છે, એનો સાઈડ વ્યૂ આપણે લઈએ. આ રીતનું છે. અહીંયા એનું હેડ છે, આ, રાઈટ. તો પ્રત્યેક ખંડમાં એક કટક છે પૃષ્ઠ બાજુએ, આ પૃષ્ઠ બાજુ છે, રાઈટ. આ કાઇટિનનો બનેલો બાહ્ય કંકાલ છે, આ પૃષ્ઠ બાજુ, એને પૃષ્ઠક કીધું છે, રાઈટ. અથવા ઉપરી કવચ, ઉપરની બાજુ છે. બીજું જે છે એ નીચેની સપાટીએ છે, એટલે અધો કવચ કીધું, રાઈટ. શું કીધું છે? અધો કવચ. ક્લિયર? તો આ પૃષ્ઠ બાજુએ પૃષ્ઠક એટલે કટક, અને એને સિમ્પલ એટલું જ કીધું છે કે કાઇટિન યુક્ત કંકાલ છે, એટલે કે ઇન શોર્ટ ઉપર બાજુ આવેલું ઉપરી કવચ, નીચે બાજુ આવેલું અધો કવચ, બંનેને જોડતી લચકદાર પટલ પાર્શ્વ બાજુએ આવેલી છે, રાઈટ. આ રીતની પટલ, એને કહેવામાં આવે સંધિ પટલ. શું કહેવામાં આવે મિત્રો? સંધિ પટલ. યોજિકલા એટલે ઉપરી કવચ અને અધો કવચ, રાઈટ. આ બંને કવચને વચ્ચેથી જોડે છે, રાઈટ. એટલે પૃષ્ઠ બાજુએ આવેલું છે કયું? ઉપરી કવચ, પૃષ્ઠક કહેવાય. વક્ષ બાજુએ અધો કવચ, બંનેને જોડતી આ યોજિકલા અથવા તો સંધિ પટલ. આ રીતે દરેક ખંડમાં આવા કવચ, કાઇટિનના બનેલા બાહ્ય કંકાલ રૂપ આવા કવચો આવેલા હોય, રાઈટ. આગળ વધીએ મિત્રો. હવે તો 1 by 1 જોઈએ આપણે. વંદાના મુખ્ય શરીરના મુખ્ય 3 ભાગમાં વહેંચાયેલું છે. એ છે કયું? તો કે વંદાનું શરીર મુખ્ય 3 ભાગ શીર્ષ, ઉરસ અને ઉદર, આ 3 ભાગની અંદર વહેંચાયેલું છે. એમાં શીર્ષની વાત કરીએ તો ત્રિકોણ આકાર છે. બાજુની આકૃતિ પરથી યુ કેન જજ, તમે એને આઈડિયા લઈ શકો છો કે વંદાનું શીર્ષ કેવું છે? ત્રિકોણ આકાર, રાઈટ. ત્રિકોણ આકાર છે. શરીરના અગ્ર છેડે અને બાકીના શરીરને લગભગ કાટખૂણે હોય છે, રાઈટ. અહીંયા મેં ડ્રો કરેલો એ રીતે. આ રીતે જે છે આ શરીર, આ બાકીનું શરીર છે, એની આ રેખા દઈએ તો એને અહીંયા કાટખૂણે હોય, અહીંયા આ રીતે શીર્ષ હોય છે. બાકીના શરીર જે છે એને
કાટખૂણે, આ એનું શીર્ષ હોય, તો બાકીના શરીરને આ રીતે કાટખૂણે આવેલું છે, ત્રિકોણાકાર છે. ઉરસ સાથે એક પાતળી એવી ગ્રીવા દ્વારા જોડાયેલું છે અને શીર્ષ 6 ખંડો જોડાઈને બને છે. રાઈટ, ઉરસ સાથે એક ગ્રીવા દ્વારા, અને ગળું ન હોય એટલે નાની એવી સાંકડી એવી નળી જેવી રચના હોય, એને શું કહેવામાં આવે? ગ્રીવા દ્વારા જોડાયેલું છે. અને શીર્ષ કેટલા ખંડોનું બનેલું છે? 6 ખંડોનું બનેલું છે. રાઈટ, જોઈએ આગળ મિત્રો. શીર્ષમાં એક જોડ અદંડી સંયુક્ત આંખ આવેલી છે. આંખ વૃક્કાકાર હોય. વૃક્કાકાર એટલે કે એનો આકાર આ રીતનો છે, વૃક્કાકાર, સેજ આ રીતે વળેલી, આ રીતે સંયુક્ત આંખ કહેવાય એને. સંયુક્ત આંખ એટલે કે એની દરેક આંખ જે છે નાના નાના ભાગમાં વહેંચાયેલી છે. એ દરેક ભાગ એને નેત્રિકા કહેવાય. અગાઉ આપણે સંધિપાદમાં પણ વાત કરેલી. આંખ જે છે આ રીતે નાના નાના ખંડોમાં વહેંચાયેલી છે. એ દરેક ભાગ એને નેત્રિકા કહેવાય. શું કહેવાય મિત્રો? નેત્રિકા. નેત્રિકા ભેગી મળી અને બનતું નેત્ર. નેત્રિકા ભેગી મળીને બનતું નેત્ર એટલે સંયુક્ત આંખ કહેવાય. રાઈટ, એ અહીંયા આપેલી છે સંયુક્ત આંખ. યુ કેન સી અહીંયા નામ જરાક કપાઈ ગયું છે. આ બાજુની આંખ છે, આ આંખ છે. બીજું, શીર્ષ ઉપર 2 લાંબા સ્પર્શકો જેને એન્ટેના કહેવાય. આ અંગ્રેજી નામ ખૂબ જાણીતું છે અને યાદ રહી જાય એવું છે અને પૂછાય છે. 2 લાંબા સ્પર્શકો, અહીંયા જો આ કલર ડાયાગ્રામમાં પણ છે એનસીઈઆરટી. રાઈટ, 2 લાંબા સ્પર્શકો. સ્પર્શકો બધી દિશામાં ફેરવી શકાય હોય. વંદાના સ્પર્શકોની ખાસિયત છે કે બધી દિશામાં મુવમેન્ટ આપે, ચારે બાજુએ ફરતા હોય, ફેરવી શકાય એવા હોય છે. અને શીર્ષના અગ્ર છેડે શું આવેલું હોય છે? મુખ આવેલું હોય છે. રાઈટ, મોઢું આવેલું છે. મુખની સાથે મુખાંગો આવેલા હોય છે, જે અહીંયા નામ આપ્યા છે બધા: અધોજંબ, અધિજંબ, પ્રથમ જંબ, દ્વિતીય જંબ. રાઈટ, બંને આકૃતિમાં બધા નામ આપ્યા છે. એ મુખની આસપાસ આવેલા મુખાંગો છે. મુખની આસપાસ આવેલા નાના નાના અંગો એટલે મુખાંગો છે. મુખાંગો જે છે સંવેદનશીલ હોય છે. તે ખોરાક પકડવાનું અને ચાવવાનું કાર્ય કરે. એટલે પોતાની આસપાસમાં ખોરાકના કણો પકડી અને મોઢાની અંદર લઈ અને ચાવવાનું એટલે કે ટુકડા કરવાનું એ કામ કરે છે. અને સ્પર્શકો જે છે એમ ચારે દિશામાં ફરતા હોય. તમે જોજો, વંદાને આપણી આસપાસ આપણે જોતા હોય, એની મદદથી ખોરાકનો કણ કઈ દિશામાં છે, કોણની આજુબાજુ છે, એ બધું જે છે એ સિગ્નલ મળ્યા કરે. એ રીતે વંદો જે છે હલનચલન દર્શાવતો હોય. આગળ વધીએ મિત્રો. મુખાંગોમાં જો મુખ્યત્વે કયા કયા છે? તો મુખાંગોમાં એક અધિજંબ છે. રાઈટ, એક જોડ નહીં બટ એક જ છે. જો અહીંયા અધિજંબ એક જ છે. આ આકૃતિ જો, એક અધિજંબ છે. આ સુધારણા આપે. અને ઉપરી ઓષ્ઠ કે ઉપરનો ઓઠ હોય એવો, આપણે મોઢામાં કેમ ઉપર ઓઠ છે. એક જોડ અધોજંબ. રાઈટ, અધોજંબ 2 છે. જો એક આ બાજુ અને એક આ બાજુ, એટલે એક જોડમાં છે. એક જોડ પ્રથમ જંબ. આ એક જોડ પ્રથમ જંબ છે. જંબ એટલે કે એના ખંડો. રાઈટ, અને દ્વિતીય જંબ એટલે અધોઓષ્ઠ એટલે આ નીચેનો ભાગ. આ રીતે ટોટલ એક જોડ અધોજંબ, એક જોડ પ્રથમ જંબ એટલે 2 + 2 એટલે 4. એક અધિજંબ ઉપરી ઓઠ અને એક દ્વિતીય જંબ અધોઓષ્ઠ, એટલે આ રીતે ટોટલ 6 જે છે એ મુખાંગો છે. મધ્યમાં એક માંસલ લચીલી ગળી જેવી રચના, એને અધોજીહવા કહેવાય. જો અહીંયા આપેલી છે વચ્ચે. આ બધા ભેગા મળે એટલે એક પોલાણ બને. રાઈટ, એ પોલાણમાં આવેલી છે ચામડીની ગળી જેવી રચના, જેને શું કહેવામાં આવે? અધોજીહવા. તે મુખાંગો દ્વારા ઘેરાયેલી ગુહામાં આવેલી છે. એટલે આ બધા મુખાંગો એકબીજા સાથે જોઈન્ટ થાય એટલે એક પોલાણ બને, ગુહા. એની અંદર એ અધોજીહવા આવેલી છે. ક્લિયર? તો આ સંવેદી મુખાંગો છે. ખાસ યાદ રાખજો, આકૃતિ અને શીર્ષની આકૃતિ અને આ નામ. આગળ વધીએ હવે મિત્રો. શીર્ષ પછીનો ભાગ છે ઉરસ. રાઈટ, ઉરસ પણ 3 ખંડોનું બનેલું છે. પ્રોથોરેક્સ પૂર્વ ઉરસ, મેઝોથોરેક્સ મધ્ય ઉરસ અને મેટા એટલે પશ્ચ ઉરસ. રાઈટ, અહીંયા ગુજરાતીમાં નામ પણ છે. જો પૂર્વ ઉરસ નામ જોજો, ખંડોમાં વહેંચાયેલું છે. આ પૂર્વ ઉરસ છે. મધ્યમાં આવેલો મધ્ય ઉરસ છે, અને એકદમ છેલ્લે આવેલો ખંડ તેનો ભાગ ઉરસનો એ છે પશ્ચ ઉરસ. એટલે ઉરસ જે છે એ 3 ખંડોનું બનેલું છે. શરૂઆતમાં આવેલું પૂર્વ ઉરસ પ્રોથોરેક્સ, મધ્યમાં આવેલું મેઝોથોરેક્સ અને છેલ્લે આવેલું મેટાથોરેક્સ. શીર્ષ ઉરસના પૂર્વ ઉરસ સાથે નાના પ્રવર્તથી જોડાયેલા હોય છે, જેને શું કહેવામાં આવે? ગ્રીવા. શીર્ષ જે છે એ ઉરસના પૂર્વ ઉરસ સાથે નાના પ્રવર્તથી જોડાયેલું છે. એટલે પૂર્વ ઉરસ એટલે ઉરસનો પહેલો ભાગ, એની સાથે નાનું એવું પ્રવર્ત એટલે ગળી, આપણે ગ્રીવાથી જોડાયેલ છે, વાત કરેલી. રાઈટ, એટલે માની લો કે આ શીર્ષ છે અને આ ઉરસનો પહેલો ભાગ. ઉરસનો 3 ભાગ છે. આ પૂર્વ ઉરસ, મધ્ય ઉરસ અને છેલ્લે પશ્ચ ઉરસ. રાઈટ, તો આ ભાગ સાથે એક નાની એવી આ રીતની, જો અહીંયા ડ્રો કરો, નાની એવી ગ્રીવા દ્વારા જોડાયેલ હોય છે.
બીજી વાત, પ્રત્યેક ઉરસીય ખંડમાં એક જોડ ચલનપાદ આવેલા, એટલે કે પૂર્વ ઉરસ, મધ્ય ઉરસ અને પશ્ચ ઉરસ, ત્રણે ત્રણ ખંડમાં એક જોડ ચલનપાદ. ચલનપાદ એટલે પગ, રાઈટ. એટલે દરેક ખંડમાં એક જોડ, એટલે ટોટલ 3 જોડ, એટલે કુલ કેટલા પગ થયા? 6 પગ, રાઈટ. સમજ્યા તમે? દરેક ખંડમાં એક જોડ, એટલે પૂર્વ ઉરસમાં એક જોડ, મધ્ય ઉરસમાં એક જોડ અને પશ્ચ ઉરસમાં 3 જોડ, એટલે 6 જે છે ચલનપાદ, એટલે 6 પગ હોય વંદાના. પ્રત્યેક ઉરસીય ખંડમાં એક જોડ ચલનપાદ આવેલો હોય છે. આગળ જોઈએ ચલનપાદ વિશે. હવે પાંખની વાત કરીએ અને ચલનપાદની વાત કરીએ. પાંખની પ્રથમ જોડ મધ્ય ઉરસમાંથી ઉદ્ભવે છે, જો પહેલી જોડ, તથા બીજી જોડ પાંખ એ પશ્ચ ઉરસમાંથી ઉદ્ભવે છે. અગ્ર પાંખો અથવા તો મધ્ય ઉરસીય પાંખ, જેને પ્રાવર પાંખ અથવા ટેગ્મિના કહે છે, તે અપારદર્શક ઘેરા રંગની અને ચરમીય હોય છે તથા વિશ્રામી અવસ્થામાં પશ્ચ પાંખોને ઢાંકે છે. જો આઈડિયા મધ્ય ઉરસમાંથી ઉત્પન્ન થાય, હા, રાઈટ, પાંખ. અહીં આકૃતિમાં ઉત્પત્તિ નથી આપેલી, ખાલી જોડાણ. આ એનું મધ્ય ઉરસ. આ મધ્ય ઉરસમાંથી ઉત્પન્ન થતી આ પહેલી જોડ પાંખ એને કહેવાય ટેગ્મિના, અગ્ર પાંખ અથવા તો પ્રાવર પાંખ. ઇંગ્લિશ નામ પણ યાદ રાખવાનું છે, અગ્ર પાંખ પણ યાદ રાખવાનું છે, અને પ્રાવર પાંખ. એ ચરમીય હોય, એટલે કે ચામડી જેવી હોય છે, અપારદર્શક હોય છે. અપારદર્શક એટલે એકદમ ઘેરા રંગની, જેવું એનું કાઇટિનનું બનેલું બદામી રંગનું કવચ હોય એવી જે પાંખ હોય છે. ચરમી એટલે કે ચામડી જેવી હોય, અને વિશ્રામી અવસ્થામાં એટલે જ્યારે વંદો ઉડતો ન હોય ત્યારે એ પશ્ચ પાંખ, એટલે કે એની પાછળની જે પાંખ જે છે એને શું કરે છે? ઢાંકે છે, રાઈટ. એની પાછળની પાંખ પણ નીચે જ છે નામ. પશ્ચ પાંખની વાત કરીએ, બીજી જોડ એ ક્યાંથી ઉત્પન્ન થાય? તો કે પશ્ચ ઉરસમાંથી ઉત્પન્ન થશે, રાઈટ. બીજી જોડ જે પાંખ જે છે એ ક્યાંથી ઉત્પન્ન થઈ? જુઓ તમે, પશ્ચ ઉરસમાંથી ઉત્પન્ન થઈ છે. એ પાંખ પારદર્શક અને પટલમય હોય છે અને ઉડવા માટે ઉપયોગી છે. જો પહેલી પાંખ ઉડવામાં નથી કામ કરતું, ખાલી વિશ્રામી અવસ્થામાં એને ઢાંકે છે, અને ઉડવાનું કાર્ય એ બીજી જોડ પાંખનું છે. વક્ષ બાજુએ એક જોડ ચલનપાદ પણ ઉદ્ભવે છે, એટલે કે એ દરેક જે ખંડ છે એની વક્ષ બાજુએ આ પાંખ એ પૃષ્ઠ બાજુ એટલે ઉપર આવેલું હોય, અને વક્ષ બાજુએ શું આવેલું છે? ચલનપાદ. ચલનપાદમાં 5 ખંડો હોય છે મિત્રો. એ 5 ખંડો અહીંયા આપું છું, એનસીઈઆરટી માં નામ નથી આપ્યા, બટ તમે યાદ રાખજો નામ પ્રમાણે. પહેલું છે કક્ષ, બીજું છે અર્બુદ, ત્રીજું છે અંતરજંગ, ચોથું છે અંતરજંગ અથવા જંગ છે, ચોથું છે, એક મિનિટ, કક્ષ, અર્બુદ, અંતરજંગ, જંગ અને કીટગુલ્ફ. 5 થયા. કક્ષ, અર્બુદ, અંતરજંગ, જંગ અને કીટગુલ્ફ. કેટલા ખંડ થયા? 5, રાઈટ. તો આપ યાદ રાખજો, પહેલું કક્ષ, બીજું અર્બુદ, ત્રીજું અંતરજંગ, પછી ચોથું જંગ અને પાંચમું કીટગુલ્ફ. આ રીતે 5 ખંડમાં વિભાજિત છે ચલનપાદ. વંદાના પગ સાંધા વાળા ઉપાંગ ધરાવતા હોવાથી આપણે સંધિપાદમાં મૂક્યું, તો તમે જો આમાં 5 ખંડ છે, રાઈટ. આ નામ યાદ રાખજો, એનસીઈઆરટી માં આપેલા નથી પણ પૂછાય છે એટલા માટે ખાસ યાદ રાખજો. ડ્રો કરી અને દોરી રાખજો નામ. આગળ જોઈએ, ઉદરની વાત કરીએ. શીર્ષ ઉરસની વાત થઈ ગઈ, હવે ઉદર એકદમ નીચેનો ભાગ તમે આકૃતિમાં જોયો હશે. નર અને માદા વંદાના બંને ઉદર, એટલે કે નર હોય કે માદા વંદો હોય, બંનેનું ઉદર 10 ખંડોનું બનેલું. દરેક ખંડમાં ઉપરી કવચ, અધો કવચ અને પાર્શ્વ પટલ હોય, જે આગળ આપણે જોઈએ, રાઈટ. ખંડની ઉપરનું કવચ એટલે ઉપરી કવચ, નીચેની તરફનું કવચ એટલે અધો કવચ, બંનેને જોડતી સંધિ રેખા એટલે પાર્શ્વ કવચ, પાર્શ્વ પટલ. 8મું અને 9મું ઉપરી કવચ 7મા ઉપરી કવચ વડે ઢંકાયેલું છે. જો અહીંયા આકૃતિમાં, પહેલી આકૃતિમાં 7મું ઉપરી કવચ, યુ કેન સી. કોને ઢાકે છે? 8મા અને 9મા ને જો ઢાકી દીધું, એટલું મોટું હોય છે. કે 7મું ઉપરી કવચ એટલું મોટું હોય કે 8મા અને 9મા ઉપરી કવચને શું કરે છે? ઢાકે છે. 10મું ઉપરી કવચ મધ્યમાં ખાંચ હોય, તેની નીચે મળદ્વાર ખુલે છે. યુ કેન સી, અહીંયા જો એની પછી 10મું ઉપરી કવચ એ જ આકૃતિમાં વચ્ચે શું છે? ખાંચ, અને ખાંચ હોય ત્યાં શું ખુલે છે? મળદ્વાર ખુલે છે. નર અને માદા બંનેમાં 10મી ઉપરી કવચની સાથે ખંડયુક્ત પુચ્છસૂળ આવેલું છે, રાઈટ. એનલ સરકાઈ કહેવાય. એની એક જોડ સંકળાયેલ જે ધ્વનિગ્રાહી અંગ છે, જો અવાજને પારખે છે. તમે વંદાની ચાલાકી તમે જોયો હશે, વંદાને માર્યો હોય તો, અથવા વંદા જ્યારે ની આસપાસ ક્યારેક આપણી ઘરની અંદર જોવા મળે તો ત્યારે થોડીક આપણે રમતો પણ ઘણા કરતા હોય છે. તમે અવાજ કરો ને, જોરથી ઠપકારો લાદી પર, કઈ પણ અવાજ કરો એટલે વંદો ચાલતો અટકી જશે, એને ખબર પડે એક ભયજનક છે. એ ધ્વનિગ્રાહી અંગ, સંવેદી અંગ એટલે પુચ્છસૂળ 10મા ખંડમાં જોવા મળે. એ નર માદા બંનેમાં કોમન છે, જે અહીંયા વાત કરી હતી.
રાઈટ આઈરિયા જો પુચ્છ શૂળ નામ આપ્યું છે આકૃતિમાં જોજો એનસીઆરટી ની આકૃતિમાં પણ આપ્યું છે 10મા ખંડમાં આ રીતે આ જે ભાગ છે 10મા ખંડમાં નર અને માદા બંને વંદામાં પાર્શ્વ બાજુએ ખંડયુક્ત પુચ્છ શૂળ છે જે એક ધ્વનિગ્રાહી અંગ છે ક્લિયર આગળ જોઈએ હવે યાદ રાખજો નરમાં જનન કોથળી અથવા તો ચેમ્બર ઉદરના અંતિમ ભાગમાં આવેલ છે જનન કોથળી બને છે નરવંદાની અંદર રાઈટ આ જનન કોથળી છે તો એ ક્યાં આવેલું હોય ઉદરના અંતિમ ભાગમાં આવેલી છે જે પૃષ્ઠ બાજુએ 9 અને 10મા ઉપરી કવચ અને વક્ષ બાજુએ 9મા અધો કવચ વડે ઢંકાય છે આ ખાસ યાદ રાખવાનું કે જનન કોથળી શેના વડે બને નરમાં જનન કોથળી એ ઉદરના અંતિમ ભાગમાં હોય એમાં પૃષ્ઠ બાજુએ 9મું અને 10મું ઉપરી કવચ અને વક્ષ બાજુએ 9મું અધો કવચ રાઈટ પૃષ્ઠ બાજુએ કયું 9મું અને 10મું ઉપરી કવચ અને વક્ષ બાજુએ ખાલી 9મું અધો કવચ એ ભેગા મળીને જે પોલાણ બને છે જનન કોથળી એ નરવંદા તે પૃષ્ઠ બાજુએ મળદ્વાર અને વક્ષ બાજુએ નર જનન છિદ્ર અને જનન દ્રઢકો ધરાવે જનન દ્રઢકો એટલે કે એની આસપાસ આવેલી રચનાઓ પ્રજનન તંત્રમાં આવશે નરમાં ટૂંકી દોરી જેવા જોડમાં પુચ્છ કટિકા આવેલ હોય છે જેનો માદામાં અભાવ હોય આ ખાસ મહત્વનો મુદ્દો પુચ્છ કટિકા વાળો રાઈટ એનલ સ્ટાઇલ ની વાત છે ઇઝીલી તમે જોઈ શકો આ રીતે જો બંને બાજુથી બતાવી છે ફક્ત નર વંદામાં જ હશે તમે આકૃતિમાં જોજો નર અને માદા વંદા તો નર વંદો છે કે માદા વંદો એમ કેમ ખબર પડે તો અહીંયા આકૃતિમાં તમે જો નર વંદાની આપણે આકૃતિ લખી છે નીચે જે છે એ માદા વંદાની આપણે લઈ શકીએ કેમ કે એમાં પુચ્છ કટિકા નથી માત્ર પુચ્છ શૂળ જ છે ક્લિયર તો એફ જે છે એ માદા વંદાને લઈ શકીએ ઉપર જે એ અને બી આપ્યું છે એ નર વંદાની કેમ કે એમાં જો પુચ્છ કટિકા છે આ રીતની રાઈટ આ ફક્ત અને ફક્ત પુચ્છ શૂળ તો બંનેમાં કોમન જ હોય આ પુચ્છ શૂળ છે નર અને માદા વંદા બંનેમાં છે જો રાઈટ આ માદા વંદામાં બંનેમાં પુચ્છ કટિકા જે છે ફક્ત શેમાં જોવા મળે નર વંદામાં જ આ પુચ્છ કટિકાની હાજરી એટલે નર વંદો ન હોય તો માદા વંદો આ રીતે એને આપણે બહારથી જ ઓળખી શકીએ નર અને માદા બંનેમાં 10મા ખંડ પર એક જોડાયેલ તંતુમય રચના આવેલી હોય એને પુચ્છ શૂળ કહેવાય જે ઓલરેડી આપણે જોઈ જે કેવું અંગ છે ધ્વનિગ્રાહી ક્લિયર તો આ ઉદર હતું તો આ રીતે શીર્ષ ઉરસ અને ઉદર આપણે જોયું સો દોસ્તો ધેટ્સ ઓલ ફોર ટુડે આજે માટે આટલું જ તો આપણે અળસિયાને આજે પૂરું કર્યું અને વંદાની બાહ્યાકાર વિદ્યામાં શીર્ષ ઉરસ અને ઉદર જોયું તો હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ આપ સારી રીતે સમજ્યા હશો અને ખાસ તૈયાર કરી રાખજો વંદો નીટ માટે મોસ્ટ આઈએમપી છે આનું એનાલિસિસ આપણે સ્ટાર્ટિંગમાં જોયું હતું મેક્સિમમ સવાલ વંદામાંથી પૂછાય છે એટલે આળસ કરવી નહીં નો ડાઉટ બોર્ડની અંદર એનું ઇમ્પોર્ટન્સ નથી રાઈટ બોર્ડની અંદર વંદાની ઇમ્પોર્ટન્સ નથી પણ નીટમાં ખાસ કામનું છે અને આપણે નીટને આધારે જ એડમિશન લેવાનું છે એટલે એ વાતને ભૂલવી જોઈએ નહીં એટલે ખાસ એને તૈયાર રાખવાનું ઓકે ભૂલતા નહીં જરાક પણ સો હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી વેલ નવા વિડિયો લેક્ચર સાથે ફરી મળીએ ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય આવજો Earthworms are hermaphrodites. Each worm mates with another. Earthworms are hermaphrodites. Each worm mates with another worm. While mating, two worms lie in a juxtaposed position, resulting in a mutual exchange of sperm between the two worms. Later, cocoons containing mature sperm, eggs, and a nutritive fluid are secreted by the gland cells of the clitellum. The eggs are fertilized by the sperm in the cocoons and are deposited in the soil. Inside the cocoons, embryos develop, and after 3 weeks, each cocoon produces about 2 to 20 baby worms. These baby worms show direct development, which means the larval stage is absent. We've just studied the anatomical features of the earthworm, such as the body wall structure, alimentary canal, and circulatory, nervous, and reproductive systems. One of the most common insects found at home and in godowns is the cockroach. In fact, these insects are found throughout the world, especially in damp places, and are commonly seen at night. They feed on both animal and plant matter and also transmit several diseases. Therefore,
it is necessary to use pest control to check their spread. Cockroaches are usually brown or black. However, in the tropics, you may also find bright yellow, red, and green cockroaches. There are about 4,000 species of cockroaches, and their lengths range between 0.6 and 7.6 centimeters. A common species, Periplaneta americana, measures 3.4 to 5.3 centimeters in length. The adult male of this species has wings extending beyond its abdomen. The body of a cockroach is dorso-ventrally flattened and is covered in a hard, brown, chitinous exoskeleton. The entire body is segmented and divisible into the head, thorax, and abdomen. In each segment, the exoskeleton has hardened plates called sclerites, which are joined to each other by a thin, flexible, articular membrane called the arthrodial membrane. The sclerites on the dorsal side are called tergites, and on the ventral side they are called sternites. The head of a cockroach is triangular and is attached to the thorax by a short, flexible neck. It is held at right angles to the long axis of the body. In fact, the head is formed by the fusion of 6 segments and is covered by a number of plates which constitute the head capsule. This capsule bears a pair of large, compound eyes. It also bears a pair of long, slender antennae that arise from 2 membranous sockets. These antennae have sensory receptors which help monitor the surroundings. The anterior end of the head bears mouth parts, which are of biting and chewing type. The mouth parts consist of an upper lip or labrum, a pair of mandibles and maxillae, and a lower lip or labium. Additionally, cockroaches also have a hypopharynx, which acts as a tongue and lies in front of the labium. Following the head is the thorax, which consists of 3 segments: prothorax, mesothorax, and metathorax. Each thoracic segment bears a pair of long, jointed legs. Moreover, the mesothorax and metathorax bear a pair of wings. The mesothoracic wings, or the forewings, are called tegmina. These wings are dark, opaque, and leathery, and cover the hind wings at rest, while the hind wings are thin, transparent, and membranous, and are used in flight. Following the thorax is the abdomen, which consists of 10 segments. Although the male and female cockroaches have an equal number of abdominal segments, the female's abdomen is broader than that of the male. In females, the 7th sternum is boat-shaped, and together with the 8th and 9th sterna, forms a genital pouch, which contains the female gonopore, spermatical pores, and collateral glands. In males, the genital pouch lies towards the end of the abdomen and contains the dorsal anus, the ventral male genital pore, and the gonopophysis. The genital pouch is surrounded dorsally by the 9th and 10th terga, and ventrally by the 9th sternum. The 10th segment of both male and female cockroaches
bears a pair of jointed, filamentous anal cerci that function as sense organs. Additionally, male cockroaches bear a pair of short anal styles which are absent in females. These features help distinguish between a male and a female cockroach.